તો ચાલો આજે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે સલુ બિલ્લુની સેલ્ફી. અને જુઓ, વાર્તાની શરૂઆત જ કેટલી જોરદાર છે. સલુ બિલ્લુની અનોખી જોડી કોઈ ન કદી શકે તોડી. આ એક જ લીટીમાં જાણે આખી વાર્તાનો સાર આવી જાય છે. આ વાત છે દોસ્તીની, એવી દોસ્તી જે ક્યારે તૂટે નહીં. તો ચાલો આપણે બધા જ જઈએ એક મોટા ઘનઘોર જંગલમાં. ત્યાં કેટલાય પ્રાણીઓ રહેતા હતા, પણ આપણી કહાણીના હીરો તો બે જ છે. એક સલુ જે સસલું છે અને બીજો બિલ્લુ જે એક જીરાફ છે. અને એમની દોસ્તી, અરે વાહ, આખા જંગલમાં એમના જેવી જોડી કોઈની નહોતી. હવે એક દિવસની વાત છે. સલુ અને બિલ્લુ તો રોજની જેમ મસ્તીથી જંગલમાં ફરી રહ્યા હતા, પણ એ દિવસે કંઈક અલગ થવાનું હતું. અચાનક જ સલુની નજર રસ્તાની વચ્ચે પડેલી એક અજીબ ચમકતી વસ્તુ પર પડી. હવે એમણે આવી કોઈ વસ્તુ પહેલાં ક્યારે જોઈ જ નહોતી, એટલે સ્વાભાવિક છે ને કે થોડો ડર તો લાગે જ. બંને થોડા ગભરાયા, પણ આપણું સલુ ભલે ને નાનું હતું, પણ હતું બહાદુર. અને સલુ તો પાછું કેવું બોલે, સલુ છે ભાઈ મારું નામ, ડરવાનું નહીં મારું કામ. આટલું કહીને હિંમત ભેગી કરીને એ ધીમે ધીમે પેલી અજાણી વસ્તુ તરફ આગળ વધ્યું. પણ જેવું સલુ નજીક પહોંચ્યું અને એને અડવા ગયું, ત્યાં જ ટ્રિંગ ટ્રિંગ એમાંથી જોરથી અવાજ આવ્યો. બસ આટલું થતાં જ આપણા બહાદુર સલુની તો બધી હવા નીકળી ગઈ. એક જ ઠેકડો મારીને સીધું જઈને એના ઊંચા દોસ્ત બિલ્લુની પાછળ છુપાઈ ગયું. થોડી વાર તો શાંતિ રહી. પછી ધીમે ધીમે એમનો ડર ઓછો થયો, એટલે બંનેએ સાથે મળીને એ વસ્તુ એટલે કે મોબાઈલ હાથમાં લીધો. અને જેવો હાથમાં લીધો કે તરત જ સ્ક્રીન પર લાઇટ થઈ અને કેમેરા ચાલુ થઈ ગયો. આ જોઈને બિલ્લુ તો એકદમ ખુશ થઈ ગયું અને બોલ્યું, અરે વાહ, ચાલ સલુ, આપણે એક મસ્ત સેલ્ફી લઈએ. પણ અહીંથી જ વાર્તામાં એક મજેદાર ટ્વિસ્ટ આવે છે. સેલ્ફી લેવાનો આઈડિયા તો સુપર હતો, પણ એને હકીકતમાં ઉતારવું એ બંને માટે એક મોટો પડકાર બનવાનો હતો. હવે સવાલ એ હતો કે પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ હતો એમની હાઇટનો. એક તરફ સાવ નાનકડું સસલું સલ્લુ અને બીજી બાજુ ઊંચો પહાડ જેવો જીરાફ બિલ્લુ. હવે વિચારો, આ બંને એક જ ફ્રેમમાં, એક જ ફોટામાં સાથે કેવી રીતે આવે? બંનેની ઈચ્છા તો એવી હતી કે મોબાઈલ જાતે પકડીને જ સેલ્ફી લેવી છે, પણ આ હાઇટનો તફાવત એટલો બધો હતો કે એક સારો ફોટો લેવો લગભગ અશક્ય લાગતો હતો. તો હવે કરવું શું? કેવી રીતે લેવાય સારો ફોટો? અને કહેવાય છે ને કે જ્યાં ચા ત્યાં રાહ. અહીં એમની દોસ્તી અને સમજદારી કામે લાગી. જ્યારે કોઈ રસ્તો ન સૂઝ્યો ત્યારે બંને શાંતિથી બેસીને વિચાર્યું અને એક એવો ઉપાય શોધી કાઢ્યો કે બસ મજા આવી જાય. ત્યાં જ સલુના મગજમાં એક જબરદસ્ત આઈડિયા આવ્યો. એણે બિલ્લુને કહ્યું, એક મિનિટ, એક ઉપાય છે. જો હું તારી પીઠ પર બેસી જાઉં તો આપણે બંને એક જ હાઇટ પર આવી જઈશું. પછી સેલ્ફી લઈશું તો ફોટો એકદમ પરફેક્ટ આવશે. બસ આઈડિયા મળતા જ બંને કામે લાગી ગયા. સૌથી પહેલાં તો બિલ્લુ એકદમ સ્થિર, જરા પણ હલ્યા વગર ઊભો રહ્યો. પછી નાનકડો સલુ ધીમે ધીમે સાચવીને એની પીઠ પર ચડી ગયો. અને પછી બંને સાથે મળીને મોબાઈલ પકડ્યો અને ક્લિક! એકદમ પરફેક્ટ સેલ્ફી લઈ લીધી. આને કહેવાય સાચું ટીમવર્ક. અને પરિણામ એકદમ શાનદાર હતું. એમની મહેનત સફળ થઈ. એ જે સેલ્ફી આવી એ ખાલી એક ફોટો નહોતો, એ એમની દોસ્તીની, એમની સમજદારીની નિશાની હતી. જ્યારે બંનેએ મોબાઈલમાં પોતાનો ફોટો જોયો, ત્યારે તો એમની ખુશીનો પાર જ ન રહ્યો. એકદમ ખુશખુશાલ થઈ ગયા. કેમ નહીં થાય? એમણે સાથે મળીને એક મુશ્કેલીનો સામનો કર્યો હતો અને એનો ઉકેલ પણ શોધી કાઢ્યો હતો. અને આ નાનકડી વાર્તામાંથી આપણને એક બહુ જ મોટો અને સુંદર બોધ મળે છે કે સાચી દોસ્તી હોય ને તો કોઈ પણ મુશ્કેલીનો રસ્તો નીકળી જ જાય છે. જ્યારે મિત્રો સાથે મળીને કામ કરે ત્યારે દુનિયાની કોઈ પણ સમસ્યા મોટી નથી હોતી.